આ મગફળી છે પણ 3-4 ફૂટ પાણીમાં આખી બોળાઈ ગઈ છે આપણી ભાષામાં કહો દેશી ભાષામાં. અમે દો ખેતરના માલિક છે એમને પૂરું આખું ખેતર સેટ મકાન સુધી ભરાઈ ગયું છે. ક્યાંય પણ આ ખેતરમાં 4 જેટલા ભેળબંબાકાર છે અને આ લગભગ 10 લાખની પેદા હતી. આપણી ભાષામાં કહીએ તો 10 લાખનું આ ખેતર ધણી નુકસાન છે. હવે શું કરે છે આગળ ભગવાન અને સરકાર બે આગળ. તમારી ભાઈ મોતીભાઈ શું મોગ છે આવી છે બોલો. અમારી મગ એમ છે કે આ મગફળી છે, બાજરી છે, આ લગભગ 100% નુકસાન છે, નાશ થઈ જશે. સરકાર શ્રીને વિનંતી છે કે કાંક અમને એ કરે 50,000 વળતર આલે તો થોડા ઘણી અમને રાહત રહે. બાકી અત્યારે તો પૂરી તકલીફ છે અમારે. કોઈ એક ડોકો વધવાનો નથી મારી ભાષામાં કહો તો. હા, કશોય વધવાનો નથી. બાજરી બળી જવાની, મૂળિયા બળી જવાના. 4 થી 5 ફૂટમાં અને પાણી આ પાછું ઓહરતું નથી. આની આ પોઝિશનમાં હમ ઉપર આવ્યું છે 4 દાડાથી. આગી સ્થિતિએ પાણી છે, થોડા ઉપર આવ્યું, બાકી પાણી બિલકુલ ઉતરતું નથી બસ.